આગેવાન થઈને તમે સટ્ટા બેટિંગ દારૂ જુગારના અડ્ડાવાળાને તમે મદદરૂપ થાવ? તમે એના સમાજ સેવક ભાઈ? તમે સમાજના દુશ્મન છો, તમે સમાજના દુશ્મન છો ભાઈ. તમે કોને મદદ કરો છો? દારૂના અડ્ડાવાળાને મદદ કરો છો? જુગારનો અડ્ડો ચલાવે એને મદદ કરો છો? હું તો આવનારા દિવસોમાં કોઈ પણ પાર્ટીનો હશે, આમ આદમી પાર્ટીમાં હશે કે કોંગ્રેસમાં હશે કે ભાજપમાં હશે, અને મારી પાસે લિસ્ટ આવશે તો બધાને જાહેર સભાની અંદર ખુલ્લા પાડી પુરાવા સાથે. પણ આને છોડવાનો નથી. પાટણમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ફરી એક વખત ઉડ્યા છે. એસપી કચેરીથી માત્ર 50 ફૂટના અંતરે ખુલ્લેઆમ દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ. એસપી કચેરીની બાજુના પાર્લરની આડમાં જ વિદેશી દારૂના વેપલાનો વિડીયો વાયરલ. કોમ્પ્લેક્સમાં નીચે પાર્લર અને ઉપર દુકાનમાં ખુલ્લેઆમ દારૂના ધંધો થઈ રહ્યો છે. દુકાનમાં બે રોકટોક દારૂડિયાઓ દારૂની પાર્ટી માણતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. વિડીયો પણ વાયરલ થયો છે. પાટણ જિલ્લા પોલીસની કામગીરીની પોલ ખુલી. હારીજમાં બાળક વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. કોથળામાં વિદેશી દારૂ ભરીને જાહેરમાં જ વેચાણ કરતા હોવાનો આરોપ. ત્યારે આ જે દ્રશ્યો છે તે પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં એસપી કચેરીની બાજુમાં જે કોમ્પ્લેક્સમાં પાર્લર છે નીચે અને ઉપર દુકાનમાં આ પ્રકારે ખુલ્લેઆમ દારૂનો ધંધો થઈ રહ્યો છે. ત્યાં પથ્થર પણ મૂકવામાં આવે છે કે જ્યાં ગ્લાસ રાખીને લોકો દારૂ પી શકે. આ વિડીયો જે વાયરલ થયો છે તેને લઈ પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાર્તા તો બીજી તરફ આ પ્રકારના છાશભરે વિડીયો સામે આવતા હોય છે. ક્યાંક દારૂના અડ્ડાઓ તમતમતા હોય છે તો ક્યાંક આખું આ પ્રકારે બેસવા માટેનું સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું હોય છે. હમણાં તાત્કાલિક સોશિયલ મીડિયામાં બીજા પણ પાટણ વિસ્તારના આવ્યા છે. મારી માહિતી મુજબ એસપી કચેરીની નજીકના જ વિડીયો છે એવું મારા જાણવામાં આવ્યું છે. અને આ રીતે જો પાટણ જિલ્લાની અંદર, પાટણ તાલુકાની અંદર કે હારીજ તાલુકામાં અંદર આ દારૂ વેચાતો હોય તો મારી દૃષ્ટિએ પાટણ જિલ્લા માટે ખૂબ ગંભીર બાબત ગણાય. અમે પણ ઘણીવાર પોલીસમાં ફોન કરીને પણ માહિતી આપેલી, ઝડપથી દારૂ બંધ થાય એના માટે પણ પોલીસને સૂચનાઓ કરેલી છે. તેમ છતાં પણ દિવસે ને દિવસે આ દારૂનો વ્યવસાય મોટા પ્રમાણમાં વધતો હોય એવું દેખાય છે. ત્યારે આ પાટણનો વિડીયો કે જ્યાં કોથળામાં ભરીને જે દારૂ છે તેનું વેચાણ થઈ રહ્યું છે, નીચે પાર્લર છે અને ઉપર દારૂ પીવા માટે આખી દુકાન રાખવામાં આવી છે. આ પાટણ અને હારીજ આ બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં હારીજમાં એક નાનું કેબિન જેવું છે અને કેબિનની અંદર ખુલ્લેઆમ દારૂની મહેફિલ જે છે તે લોકો માણી રહ્યા છે અને કોથળામાં દારૂ ભરીને ત્યાં વેચાણ કરતા હોવાનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે. ત્યાં તો એક બાળક આ પ્રકારે કોથળામાં દારૂનો જથ્થો લઈને બેઠો છે. તો બીજા પાટણના પણ દ્રશ્યો છે કે જ્યાં પણ ઉપર પાર્લરની આડમાં દુકાન રાખવામાં આવી અને જ્યાં બેસીને લોકો દારૂની મજા માણી શકે. QR કોડ પણ ત્યાં રાખવામાં આવ્યો છે. ત્યારે આ પ્રકારે ખુલ્લેઆમ દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે એક તરફ પોલીસ તરફથી મોટા દાવાઓ કરવામાં આવે છે કે કોઈ પણ બુટલેગરને છાવરવામાં નથી આવતા, ક્યાંય પણ દારૂનું વેચાણ નથી થઈ રહ્યું, પરંતુ છાશવારે તેમની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. પાટણ અને હારીજના આ દ્રશ્યો, પાટણનો જે વિડીયો છે તે એસપી કચેરી નજીકનો વિડીયો છે કે એસપી કચેરી નજીક એક પાર્લર છે, ત્યાં ઉપર આ પ્રકારે દારૂ પીવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા એઝાઝ ફોનલાઈનથી જોડાયા છે. જે એઝાઝ, આ જે વિડીયો સામે આવ્યો છે કયા વિસ્તારનો વિડીયો છે? જે રીતના વાત કરવામાં આવે કે જે પાટણ જિલ્લામાં આજે વહેલી સવારે એક વિડીયો વાયરલ થયો હતો, તે નાના બાળક દ્વારા વિદેશી દારૂનું વેચાણ કરતો. ત્યારે બીજો પણ વિડીયો જે છે વાયરલ આવ્યો છે તે પાટણ એસપી કચેરીના 30 ફૂટથી 40 ફૂટના અંતરમાં આવેલા કોમ્પ્લેક્સના અંદર ખુલ્લેઆમ પાર્લરના અંદર દારૂનું વેચાણ થતું હતો તે વિડીયો વાયરલ થયો છે. અને સાથે કહી શકાય કે દારૂ વેચાણ કરનાર બુટલેગર દ્વારા અલગ જાતની જે વ્યવસ્થા કહેવાય કે જે ઉપરના ભાગમાં અંદર લીલી નેટ મારી છે અને નેટના અંદર કોમ્પ્લેક્સના અંદર પૂરો જે દારૂનો બાર ખુલ્યો હોય તેવી રીતના દ્રશ્યો સામે આવે છે. એટલે કહી શકાય કે બાજુમાં એસપી કચેરી, એલસીબી કચેરી 30 ફૂટના અંતરે આવે છે. સાથે બાજુમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે તે પણ 50 ફૂટ દૂર આવે છે. સામે જે પોલીસ ચોકીની જો વાત કરવામાં આવે તે પણ 40 ફૂટ અંતરે આવેલી છે. કહી શકાય કે આ કોમ્પ્લેક્સના આજુબાજુમાં 3 પોલીસ ચોકી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂનો વેપલો થતો હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં
વિડીયો વાયરલ થયા છે એટલે કહી શકાય કે હાલ તો જે તમામ બુટલેગરો છે તે ભૂગર્ભના અંદર ઉતરી ગયા છે. સાથે કહી શકાય કે પાટણ જિલ્લાના અંદર કેવી રીતના દારૂ વેચાય છે તેનો પણ વિડીયો કહી શકાય. સાથે કહી શકાય કે અહીંથી દિવસના કેટલા પોલીસ કર્મીઓ અહીંથી નીકળતા હશે, તેમને કેમ આજ દિન સુધી આ બુટલેગરો નજર આવે નહીં, કેમ આ વિદેશી દારૂનો અડ્ડો નજર આવે, તેના પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. સાથે કહી શકાય કે આ બાબતને લઈને પોલીસ છે તેની કોઈ પણ હજી સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ કહી શકાય કે આ જે વિસ્તાર છે તે પાટણ જિલ્લાના નવજીવન ચોકડી વિસ્તાર છે અને તે મેઇન વિસ્તાર છે પાટણ શહેરનો. તે વિસ્તારના અંદર આ રીતના ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સાથે ઉપરના ભાગના અંદર બેઠક વ્યવસ્થા સાથે બુટલેગરો છે તે પોતે બુટલેગરો દ્વારા લોકોને દારૂની પાર્ટી કરાવતા તે પણ વિડીયો સામે આવ્યા છે. પરંતુ કહી શકાય અનેક સવાલો આ વિડીયોને લઈને ઉપજી રહ્યા છે. એટલે કહી શકાય કે હજી સુધી પાટણ પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. પાટણ પોલીસ છે ક્યાંક ને ક્યાંક કે પોતાનું મૌન ધારણ કર્યું હોય તેવું દેખાય છે. પરંતુ કહી શકાય કેટલા સમયથી આ વ્યવસાય ચાલતો હતો, કોની રહેમ નજર ચાલતો હતો, કોના હાથ નીચે ચાલતો, તેના પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પાટણ જિલ્લા અધિક્ષક છે શું આ બાબતને લઈને કોઈ કાર્યવાહી કરશે અથવા કોઈ પોલીસ સામે પણ પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવાનું રહેશે. જી એઝાઝ, માહિતી બદલ આભાર. તો એસપી કચેરીથી માત્ર 50 ફૂટના અંતરે જ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. નીચે પાર્લર, ત્યાં પૈસા આપીને લોકો ઉપર જઈ રહ્યા છે. તો બીજો પણ વિડીયો સામે આવે છે કે જ્યાં એક નાનો બાળક રસ્તા પર બેસીને આ પ્રકારે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરે છે.